જિલ્લાના મીઠાપોઠમાં દબાણો દૂર કરવા મેગા ડ્રાઈવ વહેલી સવારથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ। 100 એકરની 250 કરોડની જમીન પર દબાણ કરવામાં આવ્યા હતા। 4 થી 5 હજારની વસ્તી દબાણ કરીને રહેતી હતી। ગુનેગારોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ કેપિટલની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ડિમોલિશન મેગા ઓપરેશનમાં 20 જેસીબી, 20 હિટાચી મશીન, 40 લોડર, 40 ડમ્પર અને 100 ટ્રેક્ટર તથા વિડીયોગ્રાફી ફૂટેજ માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો। દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અધિકારીઓ, કર્મચારીઓ અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના અધિકારીઓ દ્વારા આ સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા કેવલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કેવલ, 4 થી 5 હજારની વસ્તી જે જગ્યાએ દબાણ કરીને રહેતી હતી, લગભગ 250 કરોડ રૂપિયાની આ જમીન હોવાનું કહેવાય છે। આ દબાણો દૂર કરવાની કામગીરી સવારથી ચાલી રહી છે, શું જાણકારી? જી જુહી, જે પ્રમાણે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, ગત 25 નવેમ્બરના પોર્ટ દ્વારા સ્થાનિક રહેવાસીઓને નોટિસો આપવામાં આવી હતી અને જે વિસ્તાર છે મીઠાપોર્ટ તેને ખાલી કરવા માટે જણાવાયું હતું। જોકે આ પોર્ટ વિસ્તાર ખાલી કરવામાં ના આવતા આજથી જ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને વર્ષોથી જે લોકો વસવાટ કરી રહ્યા છે તે ગેરકાયદેસર રીતે પોતાના પાકા દબાણો ઉભા કરી રહ્યા છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પણ આ વિસ્તારમાં વસતા હોવાની માહિતી સામે આવી છે અને આ વિસ્તાર કંડલા પોર્ટ ઓથોરિટીનો હોવાના કારણે ઓથોરિટી દ્વારા તેમને નોટિસો આપવામાં આવી હતી અને આ વિસ્તાર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું। જોકે હજુ સુધી આ વિસ્તાર ખાલી કરવામાં ના આવતા આજ વહેલી સવારથી જ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને પોર્ટ વિસ્તાર નું જે દબાણ દૂર કરવા માટે 500 જેટલા પોલીસ કર્મીઓનો કાફલો હાલ ત્યાં પહોંચ્યો છે। 40 જેટલા અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે અને અંદાજિત 4 થી 5 હજાર જેટલી વસ્તી ધરાવતો આ વિસ્તાર છે અને અંદાજિત 100 એકર જેટલી જમીન છે, કિંમત લગભગ 250 કરોડ રૂપિયા થાય છે। તે હાલ આગામી 2 થી 3 દિવસમાં સમગ્ર વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી અને જે સરકારી જમીન છે તે ખાલી કરાવવામાં આવશે। આભાર આપનો જાણકારી આપવા માટે।